રાધનપુર તાલુકાના જેતરપુરા ગામના બસ સ્ટેન્ડ પાસે શ્રી રામ સેવા સમિતિ જેતરપુરા દ્વારા અંબાજી પગપાળા જતા ભાવિક ભક્તો માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। બનાસકાંઠા જિલ્લામાં આવેલ યાત્રાધામમાં મા અંબેનું અંબાજી ધામમાં હાલ ગુજરાતની દરેક જગ્યાથી મા અંબેના દર્શન માટે ભાવિક ભક્તો પગપાળા ચાલીને જય અંબે બોલ માળી અંબેના નાદથી અંબાજી ધામ ખાતે દર્શનાર્થે જઈ રહ્યા છે। ત્યારે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના જેતરપુરા ગામમાં બસ સ્ટેન્ડ ખાતે દર વર્ષે અહીંયા અંબાજી જતા પદયાત્રીઓ માટે સુંદર સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જે આયોજન છેલ્લા અવિરત 25 વર્ષથી કરવામાં આવે છે। આ વર્ષે પણ 25મા સેવા કેમ્પનું ભવ્ય આયોજન શ્રી રામ સેવા સમિતિ જેતરપુરા દ્વારા કરવામાં આવ્યું છે। સેવા કેમ્પમાં ચા પાણી, ગરમા ગરમ નાસ્તો, મેડિકલ સુવિધાઓ તથા આરામ વ્યવસ્થા સાથે શ્રી રામ સેવા સમિતિ જેતરપુરા ધ્વજા અંબાજી પગપાળા જતા ભાવિક ભક્તો માટે ભવ્ય સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। સેવા કેમ્પના આયોજક રાધનપુર તાલુકા પંચાયતના ભાજપના ઉપપ્રમુખ અંબારામભાઈ ઠાકોર અને હમીરભાઈ ઠાકોર અને સુરેશભાઈ ઠાકોર, દિનેશભાઈ ઠાકોર અને વિક્રમભાઈ ઠાકોર અને દશરથભાઈ ઠાકોર અને ભરતભાઈ વણકર અને ગણપતભાઈ ઠાકોર તથા જેતપુરા ગ્રામજનોના સહયોગથી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। સેવા કેમ્પની મુલાકાત રાધનપુર તાલુકા પંચાયતના ભાજપના પ્રમુખ પ્રતિનિધિ ભરતભાઈ પટેલ હાજરી આપી હતી તથા હર્ષોલ્લાસ સાથે ખૂબ મોટી સંખ્યામાં સ્નેહીજનો સહિત ભાવિક ભક્તો અને પદયાત્રીઓ જોડાયા હતા। રામ સેવા સમિતિ અને ગામના સહયોગથી જેતરપુરા બસ સ્ટેન્ડ ઉપર લગભગ 25 વર્ષથી અંબે માના પગપાળા કેમ્પનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે તારીખ 11થી 14 સુધી કેમ્પનું આયોજન કરેલ છે। તો આ કેમ્પમાં સેવાઓ જમવાનું, નાસ્તો અને ચા પાણીની વ્યવસ્થા કરેલ છે। શ્રી રામ સેવા સમિતિ અંબે માના ભક્તોનું હાર્દિક સ્વાગત કરે છે।